કરીમ કોટડિયા, ગામ બાબરા. આજે અમારી જ્ઞાતિમાં વૃક્ષ રોપણનું આયોજન કરેલું છે. તે બદલ અમારી જ્ઞાતિના સર્વે ભાઈઓ અને બહેનો અને સ્કાઉટ ગાઈડનો ખૂબ ખૂબ આભાર. અને મોદી સાહેબનું એક જ સૂત્ર છે કે તમે એક પેડ માં કે નામ વાવો. જય હિન્દ, ભારત માતા કી જય. બાબરા મુખી સાહેબ આજરોજ અમરેલી ઉના કાઉન્સિલ દ્વારા યુથ એન્ડ સ્પોર્ટ બોર્ડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં મુખી સાહેબ, કામડિયા સાહેબ તથા યુથ એન્ડ સ્પોર્ટ બોર્ડના ચેરમેન સાહેબ તથા રિયાદભાઈ જીવાણી, નાદિરભાઈ ગાંગાણી, અમે બધા સાથે અને બધા બાળકો આ કાર્યક્રમ યોજેલ છે. બાબરા જમાતના કામડિયા સાહેબ, નુરદીન બદરુદ્દીનભાઈ ગાંગાણી, અમારા ધર્મગુરુ આગાખાન સાહેબના આજે 67મા ઇમામત દિન પ્રસંગે ખુશાલી પ્રસંગે અમોએ આજે વૃક્ષારોપણ કાર્યક્રમ બાબરા કબ્રસ્તાનમાં રાખેલ છે. તેમજ હવે પછીના સમયમાં પણ આવા ને આવા કાર્યો કરીશું. નમસ્કાર, હું રિયાઝ જીવાણી. આજે અહીં આગાખાન યુથ સ્પોર્ટ્સ બોર્ડ ફોર અમરેલી ઉના દ્વારા આયોજિત બાબરા સ્કાઉટ ગાઈડ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનો જે આ પ્રોગ્રામ છે એમાં અહીં હોવા બદલ ખૂબ ગૌરવ અનુભવું છું. અને આ જે જળવાયુ પરિવર્તન અત્યારના સમયમાં જે થઈ રહ્યું છે એ જળવાયુ પરિવર્તનમાં ફેરફાર કઈ રીતે કરી શકાય, તો એ વૃક્ષારોપણ થકી ગ્રીન ચાદર આખી પૃથ્વીમાં આપણે જે ભારત સરકારની પણ જે નેમ છે એ પ્રમાણે કઈ રીતે આપણે એ ઓછું કરી શકીએ, તો એ વૃક્ષારોપણથી જ પરિવર્તન લાવી શકીએ, આબોહવામાં પરિવર્તન. તો આ તકે હું દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત.